નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા નવા વિડીયોની અંદર। આજે અને આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ। ગુજરાતમાં રવિવારે બનાસકાંઠા, આણંદ, બોટાદ, વલસાડ સહિત અનેકો વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે। ત્યારે આજે અને આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ રહેશે। આજે 17 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ઓરેન્જ એલર્ટ છે। આ 3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। જ્યારે બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે। એટલે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। શુક્રવારે 18મી જુલાઈના રોજ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। એટલે કે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ યલો આપવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અંગે જણાવ્યું છે કે 19 જુલાઈ સુધીમાં બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ફરીથી ભારે વરસાદ પડી શકશે। પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 26 થી 30 જુલાઈ ફરી વરસાદની સિસ્ટમ નિર્ણય પામશે। 24 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે। ઓગસ્ટ મહિનાના વરસાદ અંગે તેમણે જણાવ્યું છે કે 2 ઓગસ્ટ સૂર્યના આશ્લેષા નક્ષત્રમાં આવશે। કહેવાય છે કે આશ્લેષા નક્કી તો ટકી અને ફગી તો ફગી। 2 થી 4 ઓગસ્ટ મુંબઈના ભાગોમાં વરસાદ રહેશે। 6 થી 10 ઓગસ્ટના ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ રહેશે। 14 અને 15મી તારીખે ઉત્તર ભારતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે। 16 અને 17 ઓગસ્ટના પૂર્વ ભાગોમાં વરસાદ રહેશે। 19 થી 30 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે। 22 ઓગસ્ટથી શરદ ઋતુની શરૂઆત થતા પર્વતો આકારમાં મેઘ જ્યાં ચડે ત્યાં પડે। 26 થી 27 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેશે। 29 થી 30 ઓગસ્ટના રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે।